નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂર્વજીત સિંહ વાઘેલા આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ સ્માર્ટ ક્લાસીસ ગાંધીનગરમાં હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ છીએ આજનો આ અગત્યનો વિડીયો કે જે જીસીઆરટી ધોરણ 7 સેમેસ્ટર 2ના અગત્યના ગુજરાતી શબ્દભંડોળ અને રૂઢિપ્રયોગ આધારિત છે। તો ચાલો શરૂઆત કરીએ છીએ। પ્રકરણ નંબર 10 સેમેસ્ટર 2ની અંદર બેટા આપણે પહેલી શરૂઆત કરીએ છીએ। સેમેસ્ટર 1ના વિડીયો આના પછી હું અપલોડ કરવાનો છું। તો સેમેસ્ટર 2 10મા નંબરનું જે પ્રકરણ છે અખબારી નોંધ, એટલે કે જેને આપણે અંગ્રેજીમાં પ્રેસ નોટ તરીકે પણ ઓળખીએ છીએ। તો અખબારી નોંધના જે લેખક છે એ છે ડૉક્ટર ચંદ્રકાંત મહેતા। તો ચંદ્રકાંત મહેતા વિશે થોડીક બેઝિક માહિતી આપણે મેળવી લઈશું કે તેઓનો જન્મ અમદાવાદ જિલ્લાના ધોળકા પાસેના સરોડા ગામમાં થયો છે। હાલ અમદાવાદમાં રહે છે। ગુજરાતી હિન્દી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર છે। ત્યારબાદ એક અગત્યની એમના વિશેની માહિતી કે ડૉક્ટર ચંદ્રકાંત મહેતા ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ અને યુનિવર્સિટીના જર્નાલિઝમ વિભાગના વડા રહી ચૂક્યા છે। ગુજરાતી, હિન્દી અને પ્રાકૃત ભાષામાં તેમના 123 જેટલા પુસ્તકો પણ પ્રગટ થયા છે અને વર્ષોથી તેઓ દૈનિક પત્રોમાં કટાર લેખન કરતા આવ્યા છે। હવે આ પ્રકરણના જે અગત્યના શબ્દો છે એ આપણે જોઈએ। તો પહેલો શબ્દ આપેલો છે ઉત્સુક। ઉત્સુક એટલે કોઈ પણ વસ્તુ, કોઈ નવી વસ્તુ હોય એને જાણવા માટે કે પછી કોઈ નવું કામ કરવા માટે જે હરખ હોય છે, ઉતાવળું થવું, બરાબર। કોઈ પણ વસ્તુ જ્યારે નવી હોય એ નવી વસ્તુ જાણવા માટેની જે જિજ્ઞાસા છે એને અહીંયા ઉત્સુક તરીકે આપવામાં આવેલું છે। ઉમળકો। ઉમળકો એટલે કે ગમતી વ્યક્તિ અથવા તો કોઈ પસંદગીનું કામ હોય એ પસંદગીનું કામ કરવા બાબતે જે ચહેરા પર પ્રગટ થતો ચોક્કસ પ્રકારનો હરખ, વહાલ કે પછી હેતનો જે ઉભરો છે એને ઉમળકો તરીકે વર્ણવવામાં આવેલો છે। ત્યાર પછી જોઈએ અદા। અદા એટલે કે ફરજ નિભાવવી। અદા કરવું એટલે કે ફરજ નિભાવવી। સંક્ષિપ્ત, તો બધાને ખ્યાલ હશે સંક્ષિપ્ત એટલે શું થાય? ટૂંકું। શ્રદ્ધાંજલિ એટલે કે શ્રદ્ધાપૂર્વક આપવામાં આવેલી અંજલિ। અને શીર્ષક। શીર્ષક એટલે કે લખાણનું મથાળું, જેને આપણે અંગ્રેજીમાં ટાઇટલ તરીકે પણ ઓળખીએ છીએ। ત્યાર પછી આગળ વાત કરીશું પ્રકરણ 11 જનની, કે જે એક ઉર્મી ગીત છે અને એના લેખક છે કવિ દામોદર ખુશાલદાસ બોટાદકર। તો કવિ બોટાદકર વિશે બેઝિક માહિતીની વાત કરીએ તો તેઓનો જન્મ ભાવનગર જિલ્લાના બોટાદમાં થયો હતો। તેમણે માત્ર 6 ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો હતો, તેમ છતાં સંસ્કૃત ભાષા ઉપર સારું એવું પ્રભુત્વ રહ્યું હતું। તેમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે રહેલું છે। રાસતરંગિણી, કલ્લોલિની, સ્ત્રોત્સવિની, નિર્ઝરિણી, શૈવલિની આ વગેરે તેમના મહત્વના કાવ્ય સંગ્રહો છે। આ કવિએ પ્રકૃતિ અને ગૃહજીવનની ભાવનાના સુંદર કાવ્યો આપ્યા છે અને એટલે જ યોગ્ય રીતે તેઓને જે શીર્ષક ઉપનામ આપવામાં આવેલું છે એ છે સૌંદર્યદર્શી। એટલે કે આ ખાસ યાદ રાખજો કે કવિ બોટાદકરને કયા ઉપનામથી ઓળખવામાં આવે છે? તો સૌંદર્યદર્શી। જનનીની વાત કરીએ તો ગુજરાતી ભાષાનું એક નોંધપાત્ર કાવ્ય છે। માતાના પ્રેમની તોલે બીજા કોઈનો પ્રેમ આવતો નથી, એ મુખ્ય ભાવની આજુબાજુ આ ઉર્મી ગીતની રચના કવિ બોટાદકર દ્વારા કરવામાં આવેલી છે। હવે આ પ્રકરણના અગત્યના શબ્દ ભંડોળ આપણે જોઈશું। તો સૌથી પહેલો શબ્દ છે જનની। જનની એટલે કે માં, માતા અને જન્મ આપનાર। મધુ એટલે કે મધ। જુદેરી। જુદેરી એટલે કે જુદું જુદું, ભિન્ન અથવા તો અનોખું। આ બધા અલગ અલગ શબ્દો તમે ખાસ યાદ રાખજો। ત્યાર પછી અહીં આગળ પણ આપેલું છે કે લાડવાચક પ્રયોગ સામાન્ય રીતે કવિતામાં પ્રયોજાતો હોય છે। આ જે શબ્દ છે એ કેવો છે? લાડવાચક છે અને સામાન્યપણે આનો ઉપયોગ કવિતાની અંદર આપણને જોવા મળતો હોય છે। ત્યાર પછી છે અમીની। અમીની એટલે કે અમૃતની। દોહેલા। દોહેલા એટલે આ ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેટા, દોહેલાનો અર્થ થશે દુર્લભ, કે બહુ કહીએ ને કે રેડ કેસમાં આપણને જ્યારે કોઈ વસ્તુ જોવા મળતી હોય તેને આપણે દોહેલા કહીએ છીએ। શશી એટલે કે ચંદ્ર। શોળ એટલે કે પડખું। કોળ એટલે કે હોશ। લાણ એટલે કે ખુશીના પ્રસંગે આપવામાં આવતી ભેટ। જનરલી તમે આના માટે જે કોમન શબ્દ છે લાણી વેચવી, બરાબર, લાણી જે શબ્દ છે આના પરથી જ આવેલો છે કે કોઈ ખુશીનો પ્રસંગ હોય કે કોઈના ઘરે જ્યારે બાળકનો જન્મ થતો હોય ત્યારે લોકો જે એ ખુશીના પ્રસંગે જે ભેટ સોગાદ લોકોને વેચતા હોય છે એને લાણ કહેવામાં આવે છે। ત્યાર પછી જોઈએ અચળા। અચળા એટલે કે ચડે નહીં તેવી, અચલ, સ્થિર અથવા જેમાં કોઈ ફેરફાર ન થાય। ચડતી। ચડતી એટલે કે વધતી, ઓછી થવી। ચડતીનો અર્થ શું થશે? વધતી અથવા તો ઓછી થવી। અને ઉજાસ એટલે કે પ્રકાશ અથવા તો તેજ। જો ઘણા શબ્દો બહુ સામાન્ય હશે પણ ક્યાંક ને ક્યાંક એકાદ બે શબ્દો તમને એવા મળશે કે જે લગભગ તમે પહેલાં ન જોયા હોય।
હવે આગળ વાત કરીશું પ્રકરણ નંબર 12 હાઈસ્કૂલમાં જે એક આત્મકથા ખંડ છે. મોહનદાસ કરમચંદ ગાંધી કે પૂજ્ય આપણે જે બાપુ તરીકે જેમને ઓળખીએ છીએ, તો ગાંધીજીનો જન્મ બધાને ખ્યાલ હશે પોરબંદરમાં થયો હતો. તેઓ રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી તરીકે સમસ્ત ભારતીય પ્રજાના હૃદયમાં આદરભર્યું સ્થાન પામેલા છે. વકીલાતનો વ્યવસાય કરતા ત્યારે તેમણે દક્ષિણ આફ્રિકામાં વસતા હિન્દીઓ પર ગોરા અંગ્રેજોના રંગદ્વેષનો જે જુલમ હતો એની સામે સ્વમાન અને હક માટે લડત પણ ચલાવી હતી. પછી તેઓ ભારતમાં આવ્યા અને તેમણે દેશને એટલે કે ભારતને સ્વરાજ અપાવવા માટે સફળ આગેવાની પણ લીધી. જીવનભર તેમણે સત્ય અને અહિંસાની ઉપાસના કરી હતી. સત્યના પ્રયોગો અથવા આત્મકથામાં ગાંધીજીએ નિખાલસતાથી સત્યની પ્રતિષ્ઠા કરતી પોતાની જીવનકથા સરળ અને સચોટ ગદ્યમાં નિરૂપી છે. ગદ્ય અને પદ્ય આ બંનેનો મિનિંગ તમને બેટા ખ્યાલ જ હોવો જોઈએ. વિશ્વભરની ઉત્તમ આત્મકથાઓમાંની એક આત્મકથા ગણાય છે. હિન્દ સ્વરાજ, આરોગ્યની ચાવી, અનાસક્તિ યોગ, મંગલ પ્રભાત, વ્યાપક ધર્મ ભાવના આ વગેરે અનેક પુસ્તકોમાં ગાંધીજીના વિચારો રજૂ થયેલા છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પુસ્તકમાં ત્યાં ચાલેલી 8 વર્ષ લાંબી સત્યાગ્રહની લડતનો પણ ચિતાર આપવામાં આવેલો છે. ઇન્ડિયન ઓપિનિયન, યંગ ઇન્ડિયા, નવજીવન, હરિજન બંધુ વગેરે વિચારપત્રોના તેઓ તંત્રી પણ રહી ચૂક્યા. ગાંધીજીના તમામ લખાણો ગાંધીજીનો અક્ષરદેહ નામે એક ગ્રંથ છે. આ ગ્રંથ શ્રેણી રૂપે પ્રગટ થયા છે. સાદગી, સ્વાભાવિકતા, સરળતા અને ભાષાનું તળપદું બળ તેમની ગદ્યની લાક્ષણિકતા છે. તેમણે રાષ્ટ્ર ઘડતર અને લોક શિક્ષણના કાર્યમાં ઉમદા ફાળો આપ્યો હતો. તો જે હાઈસ્કૂલ નામનો આત્મકથા ખંડ છે એ ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી જ લેવામાં આવેલો છે. તો આ પ્રકરણના જે અગત્યના શબ્દો છે એની હવે આપણે સમજૂતી જોઈ લઈએ. જ્યેષ્ઠ, જ્યેષ્ઠ એટલે કે મોટા, નથી કહેતા કે જ્યેષ્ઠ પુત્ર, જ્યેષ્ઠ બંધુ એટલે કે મોટો દીકરો અથવા તો મોટો ભાઈ. વૃત્તિ, વૃત્તિ એટલે અહીંયા આ પ્રકરણના સંદર્ભમાં શિષ્યવૃત્તિ એવો એનો અર્થ આપવામાં આવેલો છે. સોરઠ, સોરઠ એટલે કે સૌરાષ્ટ્રનો જ એક પ્રદેશ છે કે જે ભાદર નદીની દક્ષિણનો સમુદ્ર સુધીનો જુનાગઢ જિલ્લાનો પ્રદેશ. એટલે સોરઠ એટલે કોના માટે ઉલ્લેખ કરવામાં આવેલો શબ્દ છે? જુનાગઢ. માનસિક, માનસિક એટલે અહીં ભાષા, ગણિત અને વિજ્ઞાન વગેરે જેવા વિષયો કે જેને આપણે અંગ્રેજીમાં જે મેન્ટલ એબિલિટી કહીએ છીએ, માનસિક યોગ્યતા, તો એ અનુસંધાનમાં શબ્દ આપવામાં આવેલો છે. ગાફેલ, ગાફેલ એટલે કે પોતાના હિત કે લોભની ચિંતા કે વિચાર કરનાર. ગાફેલનો અર્થ અહીંયા શું થશે? પોતાના હિત કે લોભની ચિંતા અથવા તો વિચાર કરનાર. ગફલત, ગફલતનો અર્થ થાય ભૂલ, ક્ષતિ. નઠારું, નઠારું એટલે કે ખરાબ. અવગણના કરવી એટલે કે કોઈને ધ્યાનમાં ના લેવું, તેની ઉપેક્ષા કરવી. આ તો સિમ્પલ એક શબ્દ છે. અવગણના કરવી એટલે કે ઉપેક્ષા કરવી. બીજું ધોરણ એટલે કે અગાઉનું સ્ટાન્ડર્ડ. સેકન્ડ, હાલની વાત કરીએ તો છઠ્ઠું ધોરણ. યુક્લિડ, ગણિતની અંદર તમે બધા કદાચ આનું નામ સાંભળેલું જ હશે. તો યુક્લિડ એટલે કે ઈસવીસન પૂર્વે 300માં ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયામાં થઈ ગયેલા યુક્લિડ નામના અભ્યાસી કે જેને ભૂમિતિના ઘણા બધા સિદ્ધાંતો આપણને આપેલા છે. ધોરણ 10ની અંદર જ આ પહેલું જ પ્રકરણ આપેલું છે, યુક્લિડની ભાગ પ્રવિધિ. ત્યાર પછી જોઈએ પ્રમેય. તો પ્રમેય એટલે કે ભૂમિતિના કોઈ સિદ્ધાંતને સાબિત કરવા માટેની તાર્કિક મેથડ એટલે કે પદ્ધતિ. હિબ્રુ, હિબ્રુ એટલે કે યહૂદી પ્રજાની પ્રાચીન ભાષા. હિબ્રુ એ કોની પ્રાચીન ભાષા છે? તો યહૂદી પ્રજાની. હવે આ પ્રકરણમાં આપણને રૂઢિપ્રયોગ પણ આપેલા છે, તો એ પણ જોઈ લઈશું. પહેલો રૂઢિપ્રયોગ છે પાકા ગળે કાંઠા ન ચડે. પાકા ગળે કાંઠા ન ચડે એટલે કે યોગ્ય સમયે જે કરવાનું હોય એ ન કરીએ તો પછી પ્રયત્ન વ્યર્થ નીવડતો હોય છે. યોગ્ય સમયે જે કામ કરવાનું હોય એ જો કરવામાં ન આવે તો એના પછી જે પણ કંઈ પ્રયત્ન થશે સ્વાભાવિક છે કે શું થશે? તો વ્યર્થ નીવડવાના છે. લાજ જવી, લાજ જવી એટલે કે આબરૂ જવી. ગેડ બેસવી, ગેડ બેસવી એટલે કે મનમાં ગોઠવાઈ જવું. કોઈ પણ બાબતને મનમાં જ્યારે આપણે સેટ કરી લઈએ છીએ એટલે એના માટે અહીંયા રૂઢિપ્રયોગ આપેલો છે ગેડ બેસવી. મનમાં સમસમી રહેવું એટલે કે ધૂંધવાઈ ઉઠવું. મનમાં સમસમી રહેવુંનો અર્થ શું થશે? ધૂંધવાઈ ઉઠવું. તો અહીંયા સરસ એવા 4 આપણને રૂઢિપ્રયોગ પણ આપેલા છે. ત્યાર પછી જુઓ કેટલીક અગત્યની આત્મકથાઓ પણ આપેલી છે. આ જ પ્રકરણના અંતમાં આપેલી હતી જેનો મેં અહીંયા સમાવેશ કરી લીધો છે કે કઈ આત્મકથા કોની છે. તો ઘડતર અને ચણતર તમે યાદ રાખશો, નાનાભાઈ ભટ્ટ. સદબિહ સંગહ, મનુભાઈ પંચોલી. બિલ્લો ટિલ્લો ટચ, ગુણવંત શાહ. અને બાનો ભીખુ આત્મકથા ચંદ્રકાંત પંડ્યાની. એટલે આ પણ એક અગત્યનો પ્રશ્ન છે. ત્યાર પછી જોઈએ પ્રકરણ નંબર 13, ભમીએ ગુજરાતે દક્ષિણ ભણી. એક પ્રવાસ લેખ છે જેના લેખક છે
ચંદ્રવદનજી મહેતા, કે જેને ટૂંકમાં તમે ચ.જી. મહેતા તરીકે પણ ઓળખો છો. તો ચંદ્રવદન મહેતાનો જન્મ સુરતમાં થયો હતો. તેઓ આકાશવાણી રેડિયો સાથે સંકળાયેલા હતા. પોતાની આગવી ગદ્ય શૈલીને કારણે આપણા સાહિત્યમાં જાણીતા થયા છે. સરળ ભાષા શૈલી એ તેમના લેખનનું એક આકર્ષણ છે. તેમણે કવિતા, નાટક, વિવેચન, આત્મચરિત્ર, અનુવાદ વગેરે ક્ષેત્રોમાં સારું એવું પ્રદાન કરેલું છે. ભમીએ ગુજરાતે ન વાટે ન રેલ પાટે, બાંધ ગઠરિયા અને છોડ ગઠરિયા એ એમના પ્રવાસ વિષયક લેખોના સંગ્રહો છે. તો આ જે પ્રકરણ છે દક્ષિણ ભણી, એની અંદર દક્ષિણ ગુજરાતની પ્રકૃતિ અને સંસ્કૃતિની સમૃદ્ધિનો તેમને રસડતી શૈલીમાં પરિચય આપેલો છે. તો આ પ્રકરણના અગત્યના શબ્દો પ્રયોગો પહેલાં જોઈ લઈએ. ગેરિયા. ગેરિયા એટલે કે ઘેરૈયા અથવા તો હોળી ખેલવા નીકળેલો ગેરમાંનો એક પ્રવાસ. એટલે કે તમે જ્યારે કલ્ચર વારસાની જ્યારે તૈયારી કરતા હશો તો એમાં જે આદિવાસી નૃત્યો આવે છે એની અંદર આ ગેરિયા નૃત્ય વિશેની માહિતી પણ તમે વાંચેલી હશે. ત્યાર પછી જોઈએ કે ગેણીઓ. ગેણીઓ એટલે કે ઠીંગણો પણ વેગથી ચાલતો એક જાતનો બળદ. એટલે કે બળદની એક પ્રજાતિનું તમને અહીંયા નામ આપેલું છે ગેણીઓ. ગેણીઓ કોની એક જાતિ થશે? તો બળદની. કે કદમાં કેવું હશે? નાનો, એટલે કે ઠીંગણો પણ ખૂબ જ ઝડપથી ચાલતો આ બળદ છે. લોલ વિલોલ. લોલ વિલોલ એટલે કે સૌંદર્યો. હવે જો 3 પ્રખ્યાત નન્ના કયા છે? 3 પ્રખ્યાત નન્ના તો કવિ નર્મદ, વિવેચક નવલરામ અને નવલકથાકાર નંદશંકર મહેતા. આ 3 છે પ્રખ્યાત 3 નન્ના. ફરીથી યાદ રાખજો, 3 નન્ના એટલે કયા? તો કવિ નર્મદ, વિવેચક નવલરામ અને નવલકથાકાર નંદશંકર મહેતા. પછીનો શબ્દ જોઈએ કે આગ રેલમાં ભાંગેલું. આગ રેલમાં ભાંગેલું એટલે કે સન 1837ના એપ્રિલમાં મોટી આગથી અને 1838માં મોટી રેલથી ખુવાર થયેલું. એટલે કે અહીંયા પ્રકરણના સંદર્ભમાં તમને શબ્દ આપવામાં આવેલો છે. લૂંટે લૂંટાયેલું. લૂંટે લૂંટાયેલું એટલે કે 1664માં શિવાજી દ્વારા લૂંટાયેલું. આ પણ અહીંયા પ્રકરણની ભાષામાં છે. થર્મોપોલી. થર્મોપોલી એટલે કે ગ્રીકવાસીઓ પર ઈરાનીઓએ આક્રમણ કરેલું ત્યારે લોકશાહીના રક્ષણ માટે ગ્રીકો વતી લિયોનિડાસે ગરમ પાણીના જરાવાળા આ સાંકડા મશહૂર મેદાનમાં ઉગ્ર લડત આપી હતી. તો આ એક સ્થળ, એક જગ્યાનું નામ આપેલું છે થર્મોપોલી. આ ખાસ યાદ રાખજો, થર્મોપોલી એક સ્થળનું નામ છે. ત્યાર પછી જોઈએ તો ફરાન્સિયા. ફરાન્સિયા એટલે કે ફ્રાન્સના વતની, ફ્રેન્ચ, વલંદા, હોલેન્ડના વતની, ડચ. બરાબર, તમે આ હિસ્ટ્રીની અંદર બધા શબ્દ જોયો હશે કે ફ્રાન્સના જે વતની ફ્રેન્ચ લોકો, બરાબર, તેના માટે જે શબ્દ આપેલો છે ફરાન્સિયા. પછી જે હોલેન્ડના વતનીઓ છે ડચ લોકો, જેને આપણે વલંદા તરીકે પણ ઓળખીએ છીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શબ્દ જે આપેલો છે ખૂંટો બેસાડ્યો. ખૂંટો બેસાડ્યોનો મતલબ થાય પાયો નાખ્યો, થાણું નાખ્યું અથવા તો કોઠી નાખી. જ્યારે આપણે કોઈ મકાનનો પાયો નાખ્યો એટલે શું કહે કે ભાઈ અમારા નવા મકાનનો ખૂંટો બેસાડી દીધો, એટલે કે પાયો નાખી દીધો છે. ત્યાર પછી જો 3 ગામના નામ આપેલા છે આ પ્રકરણની અંદર, વેડ, ડભોલી અને સિંગણપુર. હવે અગત્યનો શબ્દ જોઈએ ડેફાળા. ડેફાળા એટલે કે ઢેખાડા અને ડેફા. આ 2 શબ્દોથી બનેલો શબ્દો છે. કયા 2 શબ્દો? તો ઢેખાડા અને ડેફા. ડેફા એટલે કે માટીથી બનેલો જે પથ્થર જેવો ભાગ હોય છે કે જેને આપણે ઢેફા કહીએ છીએ, માટીનું ઢેફું. અને ઢેખાડા એટલે કે તમે જ્યારે ગામડાની અંદર જશો તો જેને આપણે અહીંયા પથ્થર કહીએ છીએ, અલગ અલગ વિસ્તારમાં ક્યાંક એને પાણા તરીકે પણ ઓળખવામાં આવે છે. પથ્થરનો બીજો શબ્દ છે પાણા. તો એ જ પથ્થરને ઘણી વખત ગામડાની અંદર ઢેખરા આવા શબ્દથી પણ ઉલ્લેખવામાં આવતો હોય છે. એટલે કે આ જે ઢેફાડા છે એ ઢેખાડા અને ઢેફા આ બંને શબ્દોના મિશ્રણથી બનેલો એક શબ્દ છે. ત્યાર પછી જોઈએ હેરિયું. હેરિયું એટલે કે જ્યારે કોઈ છિદ્ર છે બાકામાંથી, એટલે કે છિદ્રમાંથી પડતું સૂર્યનું કિરણ, એને કહેવામાં આવે છે હેરિયું. તૈલ ધારાવત. તૈલ ધારાવતનો અર્થ થશે તેલની ધાર જ્યારે પાણી પર પડે તોય તે બંને એકબીજામાં મિક્સ થતા નથી. તો આને કહેવામાં આવે છે તૈલ ધારાવત. હવે ફરી જે ખૂંટો બેસાડ્યો આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે, તમને રૂઢિપ્રયોગ તરીકે આપેલો છે. ખૂંટો બેસાડ્યાનો અર્થ શું થશે? કે પાયો નાખવો. હવે જોઈએ પ્રકરણ નંબર 14. એક હાસ્ય કથા છે આવ ભાણા આવ, જેના લેખક છે શાહબુદ્દીન રાઠોડ. તો શાહબુદ્દીન રાઠોડનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં થયો. તેઓ હાઈસ્કૂલના આચાર્ય પદેથી નિવૃત્ત થયા. પોતાની આગવી કથન શૈલી અને માર્મિક વાણી સાથે લોક સમૂહને સ્વસ્થ મનોરંજન પૂરું પાડે છે. સજ્જન મિત્રોના સંગાથે અને શો મસ્ટ ગો ઓન એમના જાણીતા પુસ્તકો છે. તો આ પ્રકરણના અગત્યના શબ્દો આપણે સમજીશું હવે.
તો પહેલો શબ્દ જે બાળપણ માટે આપેલો છે શૈશવ, શૈશવનો અર્થ શું થશે? બાળપણ. યાતના, યાતના એટલે કે દુઃખ, પીડા અથવા તો કષ્ટ કે જે રીબાવવાની ઘટના છે, બરાબર, એને શું કહેવામાં આવે છે? યાતના ભોગવવી, દુઃખ સહન કરવું, પીડા સહન કરવી કે પછી કષ્ટ પણ આનો સમાનાર્થી શબ્દ થાય છે. માનસપટ, માનસપટ એટલે કે મનનો પડદો. ચિત્ત ઉપર જટિલ, જલ્દી ન ઉકેલી શકાય તેવી. હવે જોઈએ સમસ્યા. સમસ્યા એટલે કે કોઈ પણ કોયડો અથવા તો જટિલ પ્રશ્ન. અસ્તિત્વનો અર્થ થશે હયાતી અથવા તો હસ્તી. અસ્તિત્વનો મતલબ શું થાય? હયાતી. મહાલવું, મહાલવાનો અર્થ થશે મોજ કરવી, કે આજે અમે પિકનિકમાં મહાલવા જઈએ છીએ, એટલે કે અમે પિકનિકમાં શું કરવા જઈએ છીએ? મોજ કરવા જઈએ છીએ. તીવ્ર, તીવ્ર એટલે કે ખૂબ જ અથવા તો અતિશય. નેપોલિયન વિશે તો બધાને ખબર હશે કે વિશ્વ વિજેતા બનવાની મહત્વાકાંક્ષા ધરાવતો ફ્રાન્સનો એક શાસક. ત્યાર પછી એક અગત્યનો શબ્દ આપેલો છે સગથડી. તો સગથડી એટલે કે જે બૂટની અંદર નાખવામાં આવતું નરમ છૂટું પડ છે, કે ઘણીવાર જો તમારા બૂટ તમારી પ્રોપર સાઇઝના ન હોય, બરાબર, તો આ સગથડી અથવા તો સુકતડી પણ કહેવાય, સખતડી પણ કહેવાય, કે જેની મદદથી એક ચોક્કસ પ્રકારના સોલ્યુશન કે કેમિકલ કે ચોક્કસ પ્રકારની ગમનો ઉપયોગ કરી અને એને બૂટની અંદર સેટ કરવામાં આવતું હોય છે. ત્યાર પછી જોઈએ પરમાણુ. પરમાણુ એટલે અહીં આ પ્રકરણની અંદર બૂટનું માપ. પરમાણુ એટલે અહીંયા શું આપેલું છે? બૂટનું માપ. વિજ્ઞાનની અંદર જશો તો આનો અર્થ કંઈક અલગ થઈ જાય છે. પ્રોજેક્ટ, પ્રોજેક્ટ એટલે કે યોજના. પ્રોજેક્ટનો અર્થ શું થશે? યોજના. અસહ્ય, અસહ્ય એટલે કે સહન ન થાય તેવું. ઉત્કંઠા, ઉત્કંઠાનો અર્થ શું થશે? આતુરતા. ઉત્કંઠા એટલે કે આતુરતા. પછી અહીંયા શબ્દ આવતા રહ્યા, આવતા રહ્યા. તો આ એક તળપદો શબ્દ છે, એનો સ્પેસિફિક મિનિંગ થાય છે આવતા રહ્યા. આવતા રહ્યા એટલે કે આવતા રહ્યા. પછી આપી છે ભગ્ન હૃદય. ભગ્ન હૃદય એટલે કે નિરાશ મનથી અથવા તો તૂટેલા હૈયે કે ભાંગેલા હૈયે. તો ભગ્ન હૃદયનો અર્થ ખાસ ધ્યાન રાખજો, ભાંગેલા હૈયે અથવા તો નિરાશ મનથી. વેણ આપ્યું. વેણ એટલે કે વચન. વેણનો અર્થ શું થશે? વચન. આક્રોશ એટલે કે ગુસ્સો. ધુઆપુઆ, ધુઆપુઆનો અર્થ શું થાય? આવેશ અથવા તો ગુસ્સાથી બાવરું. બાવરું એટલે કે નથી કહેતા કે ગાંડો થઈ ગયો, ધુઆપુઆ થઈ ગયો છે. ઘણા હોય કે વાતે વાતે શું થતા હોય છે? ધુઆપુઆ થઈ જતા હોય છે. તો એના માટે એક શબ્દ આપેલો છે કે ગુસ્સાથી બાવરું બનેલું. ઓઠું, ઓઠું એટલે કે બૂટ તૈયાર કરવાનું, તેના માપનું અને તેના આકારનું લાકડાનું એક સાધન, અથવા તો આપણે એને બીબું પણ કહી શકીએ છીએ. અવાચક, અવાચક એટલે કે મૂંગા થઈ જવું, તે ચૂપ થઈ જવું. ચૂપ થઈ જવું અથવા તો મૂંગા થઈ જવું એટલે કે અવાચક. પછી આપણને શબ્દ આપેલો છે અવિરત. અવિરત એટલે કે જે નથી કહેતા કોન્સ્ટન્ટલી કોઈ વસ્તુ ચાલી આવતી હોય, સતત એટલે કે વિરામ લીધા વિના, એટલે એને કહેવામાં આવે છે અવિરત. તપશ્ચર્યા, તપશ્ચર્યા એટલે કે તપસ્યા અથવા તો તપ. અનહદ, અનહદ એટલે કે જેની કોઈ હદ નથી, હદ વગરનું, પાર વિનાનું અથવા તો ખૂબ જ. ઘણીવાર આપણે શબ્દો એવો સાંભળેલો હશે, અથવા કોઈને ઘણીવાર આપણે કહેતા પણ હોય કે હું તને અનહદ પ્રેમ કરું છું, એટલે કે હદ વગરનો પ્રેમ કરું છું. વિષાદ, વિષાદ એટલે કે ખેદ, નિરાશા અથવા તો શોક. વાયદા, વાયદા એટલે કે મુદત. વાયદાનો મતલબ શું થાય? મુદત. અહીં કામ પૂરું કરવા અંગે મુદત આપ્યા કરવી, તે કોઈ ચોક્કસ ટાઈમ પીરિયડની જે આપણે વાત કરીએ છીએ એને જ અહીંયા કહેવામાં આવે છે મુદત, અને મુદત માટે જે શબ્દ છે એ છે વાયદો. પછી એક અગત્યનો શબ્દ વાધરી. વાધરી એટલે કે ચામડાની સાંકડી પટ્ટી અથવા તો દોરી. અને ક્ષુલ્લક, ક્ષુલ્લક એટલે કે થોડું, અલ્પ અથવા તો તુચ્છ. ક્ષુલ્લક એટલે કે બહુ જ ઓછી ક્વોન્ટિટીની વાત કરવામાં જ્યારે આવતી હોય, એટલે કે ખૂબ જ અલ્પ, તુચ્છ અથવા તો થોડું, એના માટે આ ક્ષુલ્લક શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો છે. હવે અહીંયા પણ આપણને એક રૂઢિપ્રયોગ આપેલો છે પાકા પાયે કરી. પાકા પાયે કરી એટલે કે કોઈ પણ કામ નક્કી કરી લેવું કે કોઈ પણ કામ પાકું કરવું, એટલે એને કહેવામાં આવે છે પાકા પાયે કરી. હવે જોઈએ પ્રકરણ નંબર 15 ગ્રામ માતા. આ પણ એક ખંડકાવ્ય છે જેના લેખક છે કવિ કલાપી, કે જેમનું પૂરું નામ આપણને બધાને ખ્યાલ છે સુરસિંહજી તખતસિંહજી ગોહિલ. તેમનો જન્મ અમરેલી જિલ્લાના લાઠી ગામના રાજવી પરિવારમાં થયો હતો. લાઠી રાજ્યના આ રાજવી અત્યંત રુજુ અને સંવેદનશીલ વ્યક્તિ હતા. તેમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે રહેલું છે. કલાપીનો કેકારવ તેમનો જાણીતો કાવ્ય સંગ્રહ છે. પાઠ્યપુસ્તકોમાં તેમની કવિતાઓ વખતો વખત સ્થાન પામતી રહી છે. કાશ્મીરનો પ્રવાસ એ તેમનું જાણીતું પુસ્તક છે. આ ઉપરાંત તેમણે પત્રો, નિબંધ, ડાયરી અને અનુવાદ વિષયક પુસ્તકો પણ આપેલા છે.
તો હવે આપણે ગ્રામ માતા પ્રકરણના જે અગત્યના શબ્દો છે એ જોઈશું. ગ્રામ માતા એટલે કે ગામડાની સ્ત્રી. સુરખી, સુરખી એટલે કે આછી લાલાશ. મૃદુ એટલે કે કોમળ. હેમંત, તો આપણને બધાને ખ્યાલ છે હેમંત એક ઋતુનું નામ છે. તો આપણી જે મુખ્ય 6 ઋતુઓ છે કઈ કઈ, તો શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ અને હેમંત. આમાંની એક ઋતુ આપણને આપેલી છે હેમંત. આ હેમંત ઋતુનો તમને ટાઈમ પીરિયડ પણ આપેલો છે કે માગસર અને પોષ મહિનાની ઋતુ. અનિલ એટલે કે પવન. અનિલ એટલે શું થશે? પવન. પછી એક તળપદો શબ્દ અહીંયા આપેલો છે શો. શો એટલે કે કેવો. ઘણીવાર આપણે કહીએ કે જો આ કેવો લાગે છે, જનરલી આપણે કેવો શબ્દ ઉપયોગ કરીએ છીએ, જ્યારે અહીંયા શબ્દ આપેલો છે શો, એટલે કે જો એ જ વાક્યને ફરીથી બોલવું હોય કે જો આ શો લાગે છે. ઉત્સાહ, ઉત્સાહ એટલે કે હોંશ. ઉત્સાહનો અર્થ શું આપેલો છે? હોંશ. આનંદ, ઉમંગ, પ્રેરતો. આનંદ, ઉમંગ, પ્રેરતો એટલે કે ઉમંગ, ઉત્સાહ જગાવતો. કૃષિ વલોના. કૃષિ વલોના એટલે આ શબ્દ કોના માટે છે? ખેડૂતોના માટે. કૃષિ વલોના એટલે કે ખેડૂતોના. કમલવત એટલે કે કમળ જેવા. નિજ, નિજ એટલે કે પોતાના. નિજ કર એટલે કે પોતાના હાથ. કર માટેનો શબ્દ છે હાથ. ત્યાર પછી જોઈએ તો કર્તાએ. કર્તાનો અર્થ શું થશે? કરનારે. એટલે કે અહીં વાત કરેલી છે ભગવાન સૃષ્ટિના સર્જનહાર વિશેની. ત્યાર પછી વિકાસી. વિકાસી એટલે કે પહોળા કરીને. કુતૂહલ. કુતૂહલ એટલે કે કૌતુક અથવા તો આશ્ચર્ય. કુતૂહલનો અર્થ શું થાય? કૌતુક અથવા તો આશ્ચર્ય. શિથિલ. શિથિલ એટલે કે ઢીલા, પણ અહીં પ્રકરણની ભાષામાં આ શબ્દ વૃદ્ધાવસ્થાને કારણે જે અશક્તતા આવતી હોય છે એના માટે ઉલ્લેખવામાં આવેલો છે શિથિલ. કૃષિક. કૃષિક એટલે કે ખેડૂત. તૃષા. તૃષા એટલે કે તરસ. પાત્ર તો સિમ્પલ છે કોઈ વાસણ. અહીંયા પ્યાલાની વાત કરવામાં આવેલી છે, બાકી જનરલી પાત્ર એટલે કે વાસણ. બિંદુ એટલે કે ટીપું. હવે જો નેક્સ્ટ જોઈએ હાવા. હાવાનો મતલબ થશે હવે. હાવા એટલે કે હવે. રસહીન એટલે કે રસ વિનાની. રસહીનનો અર્થ શું થશે? રસ વિનાની. એવી જ રીતે દયાહીન એટલે કે દયા વગરનો. નૃપ એટલે કે રાજા. ઈશ એટલે ઈશ્વર. મિષ્ટ એટલે મીઠો. દ્રવ્યવાન દ્રવ્યવાન એટલે કે શ્રીમંત. જે ધનવાન વ્યક્તિ હોય એના માટે શબ્દ આપેલો છે દ્રવ્યવાન. ધરા. ધરા એટલે કે ધરતી અથવા તો જમીન. કાતડી. એક અગત્યનો શબ્દ છે કાતડી એટલે કે શેરડીના સાંઠાનો નાનકડો ટુકડો. કાતડી એટલે કે શેરડીના સાંઠાનો નાનકડો ટુકડો. હવે જોઈએ પ્રકરણ નંબર 16. સિંહની દોસ્તી. એક લોકકથા છે જેના લેખક છે ભાણભાઈ દાદાભાઈ ગેડા, કે જેમનો જન્મ રાજકોટ જિલ્લાના જસદણમાં થયો હતો. તેઓ ગીરના જંગલોમાં ખૂબ ફર્યા હોવાથી ત્યાંના સિંહો વિશેનો એમને ઘણો એવો ઊંડો અભ્યાસ કર્યો. નમણી ગીર તથા સોરઠનો શણગાર લેખમાળાઓ પણ તેમને આપેલી છે. તો આ પ્રકરણના અગત્યના શબ્દો જોઈએ તો પહેલો શબ્દ છે ગુનો. ગુનો એટલે કે ઊંડા પાણીવાળી જગ્યા. જે ઊંડા પાણીવાળી જગ્યા હોય એના માટે આપણને આ શબ્દ આપવામાં આવેલો છે. પછી આપેલો શબ્દ છે વાંસજાડ પાણી. વાંસજાડ પાણી એટલે કે વાંસ જેટલા ઊંડા પાણી. શેલારો. શેલારો એટલે કે પાણીમાં આગળ ધપવા શરીરને જે હેલારો મારવાની ક્રિયા છે એને કહેવામાં આવે છે શેલારો. બેલાડ. બેલાડ એટલે કે જોડું. બેલાડનો શું થશે? જોડું. ચલો એક નવો ફરી શબ્દ જાણવા જો. વેકુર. વેકુર એટલે કે રેતી. આ ખાસ યાદ રાખજો, રેતી માટે અહીંયા કયો શબ્દ આપેલો છે? વેકુર. અને સંચળ. સંચળ એટલે કે અવાજ. સંચળ એટલે કે અવાજ અથવા તો સંચાર. હવે આ પ્રકરણના રૂઢિપ્રયોગ જોઈ લઈએ તો રૂવાડા બેઠા થવા. રૂવાડા બેઠા થવા એટલે કે કોઈ એવી ઘટના હોય કે જે ડરનો અનુભવ કરાવતી હોય, કે કોઈ હરખવાળી ઘટના હોય, કે પછી કોઈ કૌતુક આશ્ચર્યજનક ઘટનાને કારણે ઘણીવાર જે શરીર પરના વાળ ઊભા થઈ જાય છે એને આપણે રૂવાડા બેઠા થવા એવું કહેતા હોઈએ છીએ. ખાતર પડવું એટલે કે ચોરી થવી. સંચળ. હમણાં જ આપણે જોઈ ગયા સંચળ એટલે અવાજ. તો સંચળ થવાનો મતલબ શું થશે? અવાજ થવો. ત્યાર પછી જે રૂઢિપ્રયોગ આપેલો છે કારી ન ફાવવી. કારી ન ફાવવી એટલે કે કોઈ યુક્તિ સફળ ન થવી. જીવ સટોસટનો જંગ ખેલવો. એટલે આ તો સિમ્પલ છે. જીવ સટોસટનો જંગ એટલે કે જીવન મરણની લડાઈ. જાનની બાજી લગાવવી એટલે કે જાન જોખમમાં મૂકીને પણ કોઈ કાર્ય કરવું એટલે કે જાનની બાજી લગાવવી. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 સેમેસ્ટર 2ના 10 થી 16 પ્રકરણના જેટલા પણ અગત્યના જે શબ્દો હતા એ શબ્દો સાથે સાથે લેખકનો જે બેઝિક
સમજૂતી આપણને આપવામાં આવેલી હતી પ્રકરણની અંદર એનો પણ અહીંયા સમાવેશ કરેલો છે અને જ્યાં જ્યાં રૂઢિપ્રયોગ આપેલા તે રૂઢિપ્રયોગ પણ અહીંયા મેં સમાવેશ કરેલો છે. તો આશા રાખું છું કે તમને બધાને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો જો ખરેખર વિડીયો તમને પસંદ આવ્યો જ હોય તો વિડીયો લાઇક કરજો, તમારા મિત્રો સાથે તેને શેર પણ કરજો અને જો તમે ઈચ્છતા હોવ કે હજુ પણ આવા ધોરણ 6 થી 10ના તમામ વિડીયો હું આ રીતે અપલોડ કરું તો એ બાબતે તમે કોમેન્ટ બોક્સમાં પણ મને સજેશન આપી શકશો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી દરેકને જય હિન્દ, જય ભારત.